તો રગડા ભેળ બનાવવા માટે આપણને સૌથી પહેલાં વટાણા જોશે. અહીંયા મેં અડધી વાટકી જેટલા વટાણા લીધા હતા, જેને મેં આખી રાત પલાળી રાખ્યા હતા. આ રીતના કંઈક સફેદ વટાણા આવે છે, જેનો આપણે યુઝ કરવાનો છે. તો વટાણા આપણા સરસ પલળી ગયા છે. તમે જુઓ, આ રીતે દાણાને તોડો ને તો આસાનીથી તૂટી જાય. એનો મતલબ આપણા વટાણા સરસ પળીને તૈયાર છે. વટાણાને 1-2 વાર સાફ પાણીથી ધોઈ લેવાના છે. ત્યારબાદ એક કુકરમાં થોડું પાણી ગરમ કરવા માટે રાખી દઈશું અને તેની અંદર પલાળેલા વટાણા ઉમેરી દઈશું. સાથે જ એક બટેટું છે, જેને આ રીતે ટુકડોમાં કટ કરીને ઉમેરી દઈશું. તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર પણ ઉમેરી દઈશું, જેથી કલર એકદમ સરસ આવે. બરોબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે આની અંદર એક બટાકું લીધું છે, તે પણ ઉમેરી દઈશું. અહીંયા આપણે ભેળમાં બટાકાની જરૂર પડશે, એટલે સાથે જ ઉમેરી દઈશું, એટલે બધું એકદમ સરળતાથી બફાય છે. ત્યારબાદ એક વાસણની અંદર આપણે 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે નાખી દઈએ. તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડુંક આખું જીરું નાખી દઈશું. જીરું આપણું થોડું કકડે ત્યારબાદ આપણે આની અંદર થોડી હિંગ ઉમેરી દઈશું અને સાથે જ આપણે અહીંયા તીખા મરચાં લીધા છે, તે નાખી દઈશું. આ લવિંગના તીખા મરચાં આવે તે છે, જેનાથી તીખાશ એકદમ સરસ આવે છે. તેને આ રીતે થોડી વાર તેલમાં થવા દઈશું, જેથી કરી એકદમ સરસ આપણા રગડામાં તીખાશ આવી જાય. સાથે આપણે એક ઝીણી સમારી ડુંગળી પણ ઉમેરી દઈશું અને ડુંગળીને થોડી વાર સાંતળી દઈશું. ડુંગળીનો હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દીધી છે. અને ત્યારબાદ આપણે આની અંદર અડધી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું, જેમાં મેં 10 થી 12 લસણની કળી અને થોડોક ટુકડો આદુનો લીધો છે. જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે, પણ નાખશો તો વધારે ટેસ્ટી લાગશે. હવે લસણને થોડી વાર સાતળવાનું છે, જ્યાં સુધી તેની સરસ સુગંધ ના આવવા લાગે. ત્યારબાદ આપણે આની અંદર થોડુંક ટમેટું ઉમેરી દઈશું. અહીંયા અમે અડધું નાનું ટમેટું તમારીને એડ કર્યું છે. વધારે ટમેટું આપણે એમાં નહીં ઉમેરીએ. સાથે આપણે થોડુંક મીઠું અને હળદર પણ નાખી દઈશું અને આને બરોબર રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે જે નોર્મલ મસાલા આવે તે જ નાખ્યા છે બધા, અને બાકીનો મસાલા આપણે પછીથી એડ કરીશું. તો આ મસાલાને આપણે થોડી વાર સાતરી લેવાના છે, જ્યાં સુધી મસાલાની સરસ સુગંધ ના આવવા લાગે. અને ત્યારબાદ આપણે જે બાફેલો રગડા છે, એટલે કે વટાણા અને બટાટા, તે નાખી દઈશું અને તેને બરોબર રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે બનાવેલો રગડો છે ને, તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એને આમ ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે. તો હવે આપણે એક મેશરની મદદથી આને થોડા મેશ કરી લઈશું. બટાટાને એકદમ મેશ નથી કરી લેવાના, થોડાક આખા ભાગા ટુકડા બટાકાના રહેશે અને તે ખાવામાં આવશે ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આપણે એ પ્રમાણે તેને મેશ કરીશું. હવે આપણે આને મિક્સ કરીને જોઈએ તો તમે જુઓ, આ એકદમ ઘાટું છે. આ રીતનું ના હોવું જોઈએ. તો આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું, લગભગ અડધા ગ્લાસ જેટલું. આ રગડો છે ને થોડોક પતલો હોય છે. આપણે જે પાણીપુરીનો રગડો હોય ને તે થોડોક થીક હોય, પણ જે આ ભેળમાં યુઝ થતો રગડો છે ને તે થોડોક પતલો રાખવાનો હોય છે, જેથી કરી તે ભેળની અંદર સુધી ઉતરે અને ટેસ્ટી ભેળ બને. તો આપણે એ પ્રમાણે કન્સિસ્ટન્સી રાખવાની છે. તો બસ હવે આપણે એને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. તો લગભગ અહીંયા મારે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ, તેલ પણ થોડું છૂટું પડી ગયું છે. એનો મતલબ કે રગડો એકદમ સરસ ચડી ગયો છે. હવે થોડા કાપેલા ધાણા ઉમેરીશું, સાથે થોડો ગરમ મસાલો પણ નાખીશું. ગરમ મસાલાનો ટેસ્ટ રગડામાં બહુ જ સરસ લાગે છે, તો જરૂરથી નાખો. હવે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. આ રગડામાં હલકી ખટાશ હોય છે. જો ખટાશ બહુ વધી જશે તો પણ ખાવામાં મજા નહીં આવે, એટલે લીંબુનો રસ સાચવીને ઉમેરી કરીએ. જેના માટે આપણે અહીંયા એક બાઉલ પર સેવ મમરા લીધા છે. તમે તૈયાર પેકેટના પણ લઈ શકો છો, અને આમ પણ ગુજરાતી ઘરોમાં મમરાનો જેવો તો બનતો જ હોય છે, તો તમે એ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે આની અંદર મકાઈના પૌવા ઉમેરીશું. આ ભેળમાં મકાઈના પૌવા બહુ જ સરસ લાગે છે અને તમને આસાનીથી આ મળી રહેશે, અને કાં તમે ઘરે તળીને પણ ઉમેરી શકો છો. સાથે આપણે થોડી ચવાણું ઉમેરી દઈએ. સાથે અહીંયા જે લસણવાળી તીખી સેવ આવે ને તે મેં લીધી છે. આ ભેળમાં આનો ટેસ્ટ બહુ સરસ લાગે છે, તો તમારે ચોક્કસ ઉમેરવી, અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો. સાથે થોડી ડુંગળી ઉમેરી દઈશું, સાથે થોડા ટમેટા, અને જે આપણે બટાકા બાફ્યા હતા ને વટાણા સાથે, તે પણ ઉમેરી દઈશું, ઝીણા કટ કરીને. સાથે આપણે થોડાક ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે પહેલાં બરોબર રીતે મિક્સ કરી દઈશું. તો તમે જુઓ કે બધી જ વસ્તુ બરોબર રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર લસણની ચટણી ઉમેરીશું. આ સમયે લસણની ચટણી ઉમેરવાથી મમરાની જે અંદર સુધી ટેસ્ટ ઉતરે છે અને ભેળ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. આ લસણની ચટણી આપણે કાશ્મીરી મરચાંથી બનાવી છે, એટલે એટલી બધી તીખી પણ નથી. ડિસ્ક્રિપ્શનમાં નાય બટન પર હું આપી દઈશ, તેથી તમે જોઈ શકો છો. હવે આપણે ઉપર ગરમ રગડો ઉમેરી દઈશું. આ ભેળ છે ને તે ગરમા ગરમ જ ખાવામાં આવે છે, અને અત્યારે ઠંડીમાં તો ગરમ આ રગડા ભેળ ખાવાની તો બહુ જ મજા કરી છે. તો જરૂર પ્રમાણે રગડો ઉમેરી દઈશું. ઉપરથી આપણે ફરીથી લસણની ચટણી નાખીશું. જો તમે લસણ ખાતા હોય ને તો ખાસ લસણની ચટણી બનાવજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. સાથે ફરીથી થોડીક આપણે ગોળ આંબલીની ચટણી નાખીશું. સાથે જ આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું. થોડાક ઝીણા સમારેલા ટમેટા પણ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે મસાલા સિંગદાણા નાખીશું. મસાલા સિંગદાણાનો ક્રંચ બહુ જ સરસ લાગશે આમાં, એટલે ચોક્કસથી ઉમેરજો. અને સાથે જ આપણે થોડી ઉપરથી ઝીણી સેવ નાખીશું. તો અહીંયા આપણી ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ રગડા ભેળ બનીને તૈયાર છે. છેલ્લે આપણે કાપેલા થોડાક ધાણા ઉમેરી દઈશું. આ ભેળ બનાવવી બહુ જ સરળ છે. ફક્ત રગડો અને ચટણી બનાવી લો એટલે ખાવાની મજા પડી જાય તેવી ભેળ તૈયાર થઈ જાય છે. તો આ ઠંડીમાં આવી ગરમા ગરમ ભેળ તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટ